કેટલા રૂપિયા મળ્યા છે? તો કાટલો પકડી ગુજરાતમાં શું હાલે ગુંજલો હેલો વાટી ફેમિલી કેમ છો? આઈ હોપ કે મારા વાલીડાઓ બધા મોજમાં જ હશે. આપણે પણ એકચ્યુઅલીમાં મોજમાં જ છીએ અને ફરી પાછા બ્લોગની શરૂઆત કરી દીધી છે, કારણ કે હવે ધીરે ધીરે આમ કહેવાય કે ડેઈલી બ્લોગિંગની ટેવ કરવી જોશે ને, એટલા માટે આપણે ચાલુ કરી દીધી છે. અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના બાંગા જેવા વિડીયો. બાંગા જેવો એટલે હું કામ કીધું એ તમને આગળ ખબર પડી જશે. આજે થોડું ઘણું કામકાજ છે અને બ્લોગની ઈચ્છા થઈ તો હાલો અંકો ઝીકી નાખીએ. તો ચાલુ કરી દીધો છે. હવે કેમ એન્ડ થાય તો તમને ખબર જ છે કે ખ્યાલ ન હોય. તો હવે જાહું આપણે શોરૂમે, કારણ કે એકચ્યુઅલી આજે થઈ ગયું છે થોડું મોડું. બાય ધ વે તમારા ભાઈએ ન્યૂ હેરસ્ટાઈલ કરાવી છે, કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરાક કમેન્ટ કરતા આવજો. અને હવે આપણે નીકળશું શોરૂમ માટે. આજે 2-3 રીલ્સ પણ બનાવવાની છે, એવો વિચાર છે. 2-3 રીલ્સ આમ કહેવાય કે માઇન્ડમાં છે, તો એ બનાવવાની છે. એ બધું છે, કેવી રીતે અમારું મેકિંગ થાય એ પણ તમને આજના આ બ્લોગમાં જોવા મળી જશે. તમે આ બ્લોગ જોતા હશો એ પહેલાં રીલ આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં, નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન હશે, એમાં જઈ અને ખાસ કરીને ફોલો કરી દેજો, કારણ કે આની સાથે આપણે ઇન્સ્ટામાં રીલ્સ અને ફેસબુકમાં પણ બ્લોગ મૂકીએ જ છીએ હવેથી. તો ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી બે નીચે છે, તો બેમાં જઈ જ મને જરાક ફોલો કરી દેજો તમારા ભાઈને. અને હા, જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બુધવારે મસ્ત મજાનો અમારા કલેજા ઉપર આજે આ વખતે પ્રેન્ક થવાનું છે, કારણ કે દિવસનો મને મળ્યો નથી, એટલા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં તમે બધા. તો ફેમિલી આપણે કામ હતું ને ઘેરે આવ્યા હતા, તા ભાઈ હે ને, ભાઈ ક્યાંકથી પ્રગટ થઈ ગયા. ક્યાં તો નથી પ્રગટ થઈ ગયો અચાનક આમ. પેલા બધાને કઈ કહેવાનું હોય, તારે સંદેશો દેવાનો હોય તો દઈ દે. હા તો બોલવા માંડ ફટાફટ, સેકન્ડ ચડે ખોટી. કેમ છો તમે બધાય? કેમ કે હું આવ્યો હશું તો તમને મજામાં નહીં હોય તોય તમે મજામાં તો થઈ ગયા હશો. અને કેટલા દિવસથી હું આવ્યો તો અન્ય ભાઈએ વિડીયોમાં નહોતો લીધો, તો કાટલો પકડીને આમ કીધું કે એલા તે મને વિડીયોમાં કા નો રાખ્યો? પણ હું કામે નથી લીધો એ તો મને કહેવા દે. અહીંમાં માઈસી નહોતી અડી ગઈ, પરીક્ષા નહોતી દેવા ગયો હું, એક્ઝામ. આ પરીક્ષા નો કહેવાય, એને એક્ઝામ કહેવાય. જોર જોર બતા દે, ચિલ્લા કે સ્કીમે બતા દે. અરે પણ તારા તેરો ચશ્મા નિકાલ દે રે. તું બોલ મત બુડબક. બીજું કઈ કહેવા માંગશો? વિડીયો ન જોતા એને શું કહેવાનું કહી દે ફટાફટ. વિડીયો નો જોતા હોય એને લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ તો કરવાનું જ છે. ન જોતા હોય તો એને કે જોવા મંડજો, બાકી હું આવી એની ગઈ. હા આવીને તું જાય ને હા તો જાજીએ. ઉભા રહેજો. આવે આની આઈને જાડીઓ ને પતલો એ આની આઈને મારા ભેગો ઘૂમતો હોય. જોજો આગળ આવે હો ગુંજલો. તો ગાઈઝ તમને ફોટો બતાવું, એમાં તમારે કહેવાનું છે કોણ છે. તો આ ફોટો છે, આ ફોટો એમાં કોણ છે જેને ખબર પડી હોય કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરીને કહી દેજો કોણ છે. એ જોતા હોય સમજાય તો હવે મળીએ આપણે થોડીક વાર નામે પછી. લખેલું હોય છે, એમાં કદાચ નામે લખેલું હોય, હિન્ટ આપી દો, દેખાઈ ગયું હોય તો ઠીક છે, હવે નથી બતાવું. તો આવું છે મિત્રો. 4-5 જણા બેઠા મારી સામે એમ જોવે કે જાણે એકલો એકલો ગાંડા કાઢે એમ જોવે છે. આપણે લોક ખોલવા બેઠા હઈએ. કોઈના લોક ખોલમાં બંધ કર. કોકને સેકન્ડો અવરાવી તું આમાં, તું કોકને સેકન્ડો અવરાવી. હા હુનલા શું કે બાકી મતલબ કેટલા રૂપિયા મળ્યા છે? 2 લાખ. 2 લાખ કેમ થાય? 2 લાખમાં કેટલા મીંડા આવે જરાક કે તો? 200 રૂપિયા થયા. 5 મિનિટ 5 મિનિટા ના આવે, એમાં 2 જ મિનિટા આવે. ઈ 200 થાય. 200 જ કહું. 200 ય નથી મળ્યા, 0 મળ્યા, 0 મળ્યા, 200 ય નથી મળ્યા. ખોટો. તો ફાઇનલી મિત્રો રીલ્સ આપણે દુકાને બનાવવાની હતી, પણ આ ભાઈ આપણી આરે ચડી ગયા છે ને તે જ રીલ્સ હવે અહીંયા અત્યારે અમે શૂટ કરવા આવી ગયા છીએ. તો અમે બે જરાક ડિસ્કશન કરીએ છીએ. BTS તમે જો, તમે આ બ્લોગ જોતા હશો તો રીલ મેં અપલોડ કરી દીધી છે, એટલે BTS કાંઈ બતાવવામાં વાંધો નથી. આ ક્યાંય હખણું નથી રહેતું. એટલે મને પૂછવા મોટાભાઈ ગુજરાતમાં શું હાલે, એટલે હું તને એમ કહી મોટાભાઈ ગુજરાતમાં શું હાલે? અત્યારે ગુજરાતમાં તો ગિબલિંગ ફોટોનો ટ્રેન્ડ હાલે. હાથી ઓલા ડાકલા ડુગલી બનાવી ને. વાગવામાં થયો છે 1 ને આપણે પહોંચી ગયા છીએ ઘરે જમવા માટે.
એકચ્યુઅલીમાં જમી પણ લીધું અને પછી બ્લોગની એમ કહેવાય કે ફરી પાછી કન્ટિન્યુટી રાખી છે. અને આગળ આઈ હોપ કે તમને આગળ જે બધું હતું એ જોવાની મજા આવી છે. થોડી ઘણી કોમેડી થઈ છે અને થોડી ઘણી કોમેડી હવે થશે, કારણ કે કાંઈક જે કરવાનું છે. એક ટ્રેન્ડ હાલે છે, તમને ખબર હોય તો એના ઉપર રીલ્સ બનાવી. રીલ્સ ફાઇનલી આવી ગઈ છે, તેનું એ જોવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને યુટ્યુબમાં પણ આવી ગઈ છે. એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો જાઓ જોઈ આવો, કેવી લાગી કમેન્ટ કરતા હોજો. અને સાથે સાથે આપણો આ બ્લોગ છે જે ફેસબુકમાં પણ લાઈવ થવાનો છે, તો ફેસબુકમાં પણ ફોલો કરી લેજો હવે, કારણ કે હવેથી આપણે એમ કહેવાય કે કન્ટિન્યુટી ફેસબુકમાં પણ જાળવવાની ટ્રાય કરીશું. અને તો અત્યારે હવે તડકો બહુ વધારે છે, એટલા માટે આપણું બ્રહ્માસ્ત્ર ટોપી નીકળી ગઈ છે. નાગી રૂમાલ બાંધી અને પછી આપણે જઈએ શોરૂમે. ત્યાં હજી એક કોમેડી તમારો ભાઈ કરવાનો છે, ટ્રેન્ડ હાલે છે. અને હજી એક મગજમાં રીલ્સ છે, પણ એ રીલ્સ નથી, એ આમાં શેર કરવી છે. ઓલું હતું એ BTS હતું, તો એવું છે. તો એ રીલ આગળ તમને દુકાને જઈને વાત તમારી સાથે શેર કરું, ખૂબ જ ફની છે. તો મળીએ હવે સીધા આપણે શોરૂમે જઈને. તો ફેમિલી, વાગવામાં થયા છે અત્યારે રાતના 11 અને અત્યારે ફ્રી થયો છું થોડોક અને ઘરે પણ આવી ગયો, કપડાં પણ ચેન્જ કરી લીધા. અને મેં તમને આગળ ક્લિપમાં વાત કરી હતી કે આપણે એક શોરૂમે જઈને મસ્ત મજાની તમારી સાથે ફની વાત શેર કરવાના હતા કે આગળ તમે BTS જોયો જીબલી એન્ડ ટ્રેન્ડનો, તો એની હજી એક વાત રીલ્સ બને એમ હતી, પણ મને એમ થયું કે એ રીલ્સ નથી બનાવી, તમારી સાથે બ્લોગમાં શેર કરવા જેવી છે. તો એ શેર કરવાની હતી, પરંતુ આમ કહેવાય કે તમારા માટે એક ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં નવું ને નજરાણું, સોરી આ બ્લોગ આવી ગયો હશે તા તો એ નવું ને નજરાણું પ્રસ્તુત થઈ ગયું છે તમારી સમક્ષ. તો એનું આજે જરાક હતું, થોડુંક સ્ટાર્ટઅપ કરતા હતા, એટલે કામકાજ હતું અને એનું સ્ક્રિપ્ટિંગ ને બધું થોડું રીલ્સો ચાલુ કરી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં ધીરે ધીરે. તો એના ઓલા સ્ક્રિપ્ટિંગમાં બિઝી થઈ ગયો હતો, એટલા માટે આપણે શોરૂમે કોઈ પણ જાતનો આજે બ્લોગ લગભગ લઈ શક્યા નથી, કારણ કે સવારે પણ આમ કહેવાય કે ઘરે કામથી આવ્યો હતો અને એમાં કુંજભાઈ પ્રગટ થઈ ગયા હતા, એટલે એ પણ ઘરે થઈ ગયું હતું. કે તો એ વાત એ છે કે જીબલી એન્ડ ટ્રેન્ડનો અત્યારે સાચો ઉપયોગ તો સિક્રેટ કપલિયાએ જ કર્યો હોય છે, કારણ કે એમાં એવું છે કે સિક્રેટ હોય કપલિયા એટલે કોઈને ખબર તો હોય નહીં. તો એમાં એવું હોય, ફોટો મૂકે તો અધર પર્સન માટે એ મોઢું ઢાંકવું પડે, એટલે ગમે એ ઇમોજી મૂકવું પડે. તમે સમજદાર છો, અધર પર્સન એટલે તો સમજી ગયા હશે. તો આમાં તો એવું છે કે બેનો ફોટો ચડાવી દઈએ, ઓલાને મોકલે સ્ટુડિયોવાળાને, જીબલીવાળાને, એટલે એ તો કાર્ટૂન ટાઈપ બનાવીને આપવાના છે. તો એમાં કોઈને ખબર તો ન પડે કે આ બે કોણ છે. તો એનો સાચો ઉપયોગ તો કપલિયાએ કર્યો છે સિક્રેટ. જે કોઈ કર્યો હોય જરા કમેન્ટ સેક્શનમાં છાનું મુના અથવા તો મને પર્સનલમાં DM કરજો ને કે અમે કર્યો એમ, એટલે હું સમજી જાય, બીજું કાંઈ નહીં. તો આવું છે. આ તો બે ઘડી મસ્તીની વાત થઈ. તો સાચેમાં કોઈ ઘણા લોકોએ કર્યો હશે, મેં પણ કર્યો, મેં પણ ફોટો બનાવ્યો હતો, પણ મારો ફોટો સારો નથી બન્યો, એટલે મેં ક્યાંય મૂક્યો છે નહીં. એટલે જ આગળ થંબનેલમાં મૂક્યો હશે તો મને ખ્યાલ નથી, કારણ કે મૂકવો હશે તો મૂકી, ન મૂકવો હોય તો ન મૂકવું, કારણ કે ફોટો થયો છે બંગાર નહીં ભંગાર, સોરી. તો એવું છે. અને હવે આપણે આ બ્લોગને કરી દઈએ એન્ડ. આઈ હોપ કે તમને આ બ્લોગ જોવાની ખૂબ જ મજા આવી હશે, કારણ કે આજે થોડું ઘણું ફની થયું છે. અને હા, સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામમાં નવું ID પણ ક્રિએટ કર્યું છે, જેમાં તમને મારી અવનવી રીલ્સ ને કોમેડી મિની બ્લોગ્સ જોવા મળવાના છે. તેનું ઉપર નામ અહીંયા સ્ક્રીનમાં આવતું હશે અને એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે એની, અને ફેસબુકની બેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. તો ફોલો કરી લેજો અને તમને આ બ્લોગ કેવો લાગ્યો એ નીચે જરાક મને કમેન્ટ સેક્શનમાં કહેતા જજો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તો આ લગન આપો મને રજા. અને આપણે હવે ટાઈમ એક ફિક્સ થઈ ગયો છે, એટલે દરરોજ સવારે મળીશું 11 વાગે. તો આ લગન આપો મને રજા. કાલે સવારે મળીશું 11 વાગે.